નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડિંગ બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજના લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યની સ્પોર્ટ્સ ઇવેન્ટ કે જે હજી હમણાં જ સંપન્ન થઈ છે, કોમનવેલ્થ ગેમ્સ 2022, એના ઉપર ચર્ચા કરવાની છે. આજનો આ લેક્ચર તમને આવનારા સમયની ક્લાસ 3 ની તમામ પરીક્ષાઓ એ ઉપરાંત ડીવાયએસઓ ક્લાસ 1 2 સુધીની પ્રિલિમ્સ પરીક્ષામાં પણ કામ લાગશે. તો આજનો આ લેક્ચર છે, એમાં આપણે ઓલ ઓવર કોમનવેલ્થ ગેમ્સ ના આયોજન વિશેના અગત્યના ફેક્ટ્સ ને ધ્યાનમાં રાખશું અને એમાં ખાસ કરીને ભારતને જે સફળતાઓ મળી છે એને આપણે વિશેષ ધ્યાનમાં રાખવાનું છે. લેક્ચર શરૂ કરીએ તે પહેલા બે અગત્યની જાહેરાત મારે તમને કરવાની છે. વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે ક્લાસ 3 ની તમામ પરીક્ષાઓ છે એને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ જનરલ બેચ 22 ઓગસ્ટ થી શરૂ થઈ રહી છે, જેનો સમયગાળો ઇવનિંગ બેચ છે, સાંજે 6 થી 8 નો છે. તો ક્લાસ 3 ની તમામ પરીક્ષાઓનો સિલેબસ આપણે આ જનરલ બેચ છે એમાં કવર થશે. એ ઉપરાંત જે વિદ્યાર્થીઓ વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જીપીએસસી ક્લાસ 1 2 ની તૈયારી આવનારા સમય માટે કરવા માંગતા હોય તો એમના માટે ફાઉન્ડેશન બેચ 1 સપ્ટેમ્બર 2022 ના રોજ શરૂ થશે. આ બેચમાં રોજ સવારમાં 8 થી 10:30 સુધીનો અભ્યાસ છે કરાવવામાં આવશે. તો આ બંને બેચોની જાહેરાત આપના મિત્રો સુધી પણ અચૂક પહોંચાડો તેવી અપેક્ષા છે. દોસ્તો, હવે આપણે કામગીરીમાં આગળ વધીએ તો કોમનવેલ્થ ગેમ્સ 2022. તો દોસ્તો, આ કોમનવેલ્થ ગેમ્સ છે એનું આયોજન કોણ કરે છે? તો કોમનવેલ્થ નેશન્સ દ્વારા એનું આયોજન થાય છે. કોમનવેલ્થ નેશન્સ એટલે એવા દેશો દોસ્તો કે જેની ઉપર જે તે સમયે બ્રિટિશની રાજકીય સત્તા અને પ્રશાસન રહેલું હતું, એવા દેશોનો બનેલો સમૂહ એટલે કોમનવેલ્થ નેશન્સ. આ બધા દેશો છે એ દર 4 વર્ષે કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરતા હોય છે. તો અહીંયાથી એક અગત્યનો સવાલ આપણા માટે નીકળે છે, એ શું છે? કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન દર કેટલા વર્ષે થાય છે? તો આપણો આન્સર આવશે દર 4 વર્ષે. ઓકે, બીજી વાત કે 2022 માં આજે આ ગેમ શરૂ થઈ, મતલબ 2022 માં આપણી સામે આજે રમત આવી, એ કોમનવેલ્થ ગેમ્સ એક્ઝેક્ટલી શરૂ ક્યારે થયેલી છે? તો એની શરૂઆતનું વર્ષ છે એ છે 1930. 1930 પછીથી દર 4 વર્ષે આપણને આ વસ્તુ જોવા મળે છે, આ પ્રકારની રમતનું આયોજન. 2022 માં જે કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન આપણી સામે આવે છે એનો ક્રમ આપણને પરીક્ષામાં પૂછી શકાય અથવા વિધાનવાળા સવાલમાં પણ પરીક્ષામાં પૂછી શકાય. તો એ ટોટલ 22મી આવૃત્તિ છે દોસ્તો, એને આપણે ખાસ ધ્યાનમાં રાખશું. એને રોમન આંકડામાં લખવામાં આવે તો આ રીતે પણ લખાતું હોય છે, એટલે પરીક્ષામાં માનો કે તમારી સામે આ સ્વરૂપમાં 22 નથી આવતું તો તમારે આ સ્વરૂપને ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર? બીજું, આ રમતોનું મુખ્ય આયોજન ક્યાં થયું? તો કે ભાઈ ઇંગ્લેન્ડ દેશની અંદર આપણને આ રમતનું મુખ્ય આયોજન જોવા મળે છે. ઇંગ્લેન્ડમાં કઈ જગ્યાએ? તો બર્મિંગહામ શહેર છે, બર્મિંગહામની અંદર કોમનવેલ્થ ગેમ્સ 2022 નું આયોજન થયું, એટલે આને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ એવા નામથી પણ આપણે ઓળખીએ છીએ. ઓકે, આ રમત એક્ઝેક્ટલી એનો સમયગાળો કેટલો આપણને જોવા મળે છે? તો કે ભાઈ 28મી જુલાઈના દિવસે આ રમતો છે એનો સમારંભ મતલબ કે સ્વાગત કાર્યક્રમ શરૂ થયો અને 29મી જુલાઈના દિવસથી રમતનું આયોજન શરૂ થયું, જેનું સમાપન આપણને 8 ઓગસ્ટ 2022 સુધી જોવા મળે છે. 2022 8મી ઓગસ્ટના દિવસે આ રમતોનું સમાપન થયું, એટલે કુલ 11 દિવસો રમત ચાલી, બરાબર? 11 દિવસો સુધી રમત ચાલી અને આયોજન જે છે સ્વાગત સમારંભથી ગણો તો ટોટલ 12 દિવસ થાય, એટલે આ બાબતને ધ્યાનમાં રાખજો. 28મી જુલાઈના દિવસે કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે એ ધ્યાનમાં લેવામાં આવેલી નહોતી. હવે આ એક પ્રશ્ન આપણા માટે અગત્યનો થાય કે કોમનવેલ્થ ગેમ 2022 આપણી સામે આવે છે તો એનું મુખ્ય સૂત્ર અથવા તો તેનું સ્લોગન તમને પરીક્ષામાં પૂછી શકાય. તો એ યાદ રાખો, સ્પોર્ટ્સ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. સ્પોર્ટ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. આ સૂત્ર છે કોમનવેલ્થ ગેમ્સ 2022 નું. તમને પરીક્ષામાં આ પ્રકારનું સૂત્ર પૂછી શકાય. એવી રીતે એનું જે મુખોટું છે દોસ્તો, મુખોટું જેને મેસ્કટ પણ આપણે કહીએ છીએ, ઘણી બધી વાર પરીક્ષામાં આપણને જે તે સ્પોર્ટ્સ ઇવેન્ટના મેસ્કોટ વિશે પ્રશ્ન પૂછાય છે. એનું નામ છે પેરી. પેરી એનું નામ છે. એ પેરી છે શું? તો એક બુલ છે. પેરી ધ બુલ એ મેસ્કોટ છે, આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું થાય છે. ટોટલ 72 દેશોએ આ સ્પોર્ટ્સ ઇવેન્ટની અંદર ભાગ લીધો છે દોસ્તો, અને ટોટલ જે સંખ્યા છે ખેલાડીઓએ ભાગ લીધી એ છે 5054 ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભાગ લે છે. કુલ અહીંયા આપણને અલગ અલગ 20 શ્રેણીની અંદરની સ્પોર્ટ્સ ઇવેન્ટ જોવા મળે છે, જેના પેટા પ્રકારોને પણ આપણે ગણીએ તો ટોટલ 280 સ્પોર્ટ્સ ઇવેન્ટનો સમાવેશ આપણી સામે થાય છે.
તો આટલા ફેક્ટ છે એ એકદમ બેઝિક ફેક્ટ છે. અહીંયાથી આપણને અલગ અલગ પ્રકારના સવાલો પૂછી શકાય. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આપણે જે વાત કરી એ મેસ્કોટ મુખોટું છે, પેરી ધ બુલ. આ પેરી ધ બુલ ને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ઓકે. બીજું, હવે જો આપણે ટોટલ વાત કરી કે ભાઈ 72 જેટલા દેશોએ 5054 જેટલા ખેલાડીઓને આ રમતમાં ભાગ લેવા માટે મોકલ્યા. તેમાં સૌથી વધુ ખેલાડી તો જે યજમાન દેશ છે ઇંગ્લેન્ડ ત્યાંથી જોવા મળે છે, 438 ખેલાડી. ઓકે. બીજા ક્રમાંક ઉપર આપણને કોણ જોવા મળે છે? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ હતા 427. ત્રીજા ક્રમાંકે કેનેડા છે, ચોથા ક્રમાંકે સ્કોટલેન્ડ, પાંચમા ક્રમાંકે ન્યુઝીલેન્ડ, છઠ્ઠા ક્રમાંકે દક્ષિણ આફ્રિકા અને આપણો દેશ છે ભારત એ છે સાતમા ક્રમાંકે. તો આપણે પરીક્ષા માટે જે ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે તે ભારતે ટોટલ 210 ખેલાડી છે, 210 સ્પોર્ટ્સ પર્સનને આ રમતમાં ભાગ લેવા માટે બર્મિંઘમ મોકલેલા હતા. બરાબર. અને ઇન્ડિયાએ ટોટલ 16 સ્પોર્ટ્સ ઇવેન્ટની અંદર પોતાની ભાગીદારી નોંધાવેલી હતી. તો આ ફેક્ટ આપણે ધ્યાનમાં રાખશું. પ્લેયર્સની સંખ્યા મોકલવાની દ્રષ્ટિએ ઇન્ડિયાનો ક્રમ 7મો ક્રમ હતો. આ મુદ્દો આપણને પરીક્ષા માટે કામ લાગી શકે. તો આટલા ફેક્ટ છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. બીજી એક ખાસ વાત, અહીંયા જે કંઈ પણ તમારી સામે સ્ક્રીન ઉપર ઇન્ફોર્મેશન આવી રહી છે દોસ્તો, એની આખી પીડીએફ છે એ અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર આ વિડિયો લેક્ચરની લિંકની સાથે તે શેર કરવામાં આવેલી છે. ઓકે. તો વર્લ્ડિંગ બોક્સ ની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ ઉપર જઈને તમે લોકો એની પીડીએફ પણ મેળવી લેજો, જેથી કરીને તમારે આ વસ્તુને લખવામાં કે નોટ બનાવવામાં સમય જાય નહીં. વધીએ આગળ દોસ્તો. એલેક્ઝાન્ડર સ્ટેડિયમ, અહીંયા આ રમતોની શરૂઆત થઈ છે જે બર્મિંઘમમાં આવેલું છે. તો કદાચ આપણને આવો પણ પ્રશ્ન પૂછી નાખે તો આની જે આ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે એની શરૂઆત છે એલેક્ઝાન્ડર સ્ટેડિયમ બર્મિંઘમ ખાતે થયેલી છે. હવે બીજો ઘણીવાર આ પ્રકારનો પ્રશ્ન આપણી સામે આવે કે ભાઈ આ બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં જે રમતોનો શુભારંભ થયો, ઉદ્ઘાટન સમારંભ થયો, એમાં ભારતનું જે દળ છે એને કોણે લીડ કર્યું? તો એમાં આપણી પાસે બે વ્યક્તિઓ જોવા મળે છે. એક વ્યક્તિ છે મનપ્રીત સિંહ, જે ભારતની હોકી ટીમના કેપ્ટન છે, અને બીજા છે પીવી સિંધુ, જે બેડમિન્ટન સ્ટાર છે. આ બંને વ્યક્તિઓએ સાથે મળીને ભારતને આ ઇવેન્ટની જે સ્વાગત સમારંભ છે, શુભારંભ સમારંભ છે, એને એમાં લીડરશિપ આપેલું છે. ઓકે. એવી જ રીતે આપણે બીજો પણ પ્રશ્ન પૂછી શકાય કે સમાપન સમારંભ મતલબ જે ક્લોઝિંગ સેરેમની છે એમાં ભારતનું પ્રતિનિધિત્વ કયા બે પ્લેયર દ્વારા કરવામાં આવ્યું? તો જો એક વ્યક્તિ છે જે ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે એ છે શરદ કમલ. બરાબર, શરદ કમલ. અને બીજા આપણા વુમન બોક્સર છે નિખત ઝરીન. ઓકે. તો આ બંને વ્યક્તિ છે એ ક્લોઝિંગ સેરેમનીમાં ઇન્ડિયાનું પ્રેઝન્ટેશન કરે છે. તો આ બાબતથી હવે બીજો એક ખૂબ અગત્યનો સવાલ છે દોસ્તો, તે ભારતનું આ જે પ્રતિનિધિ મંડળ આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવા માટે બર્મિંઘમ જાય છે, તો ભારતની કઈ કંપની આ લોકોને સ્પોન્સરશિપ પ્રોવાઈડ કરે છે? મતલબ કે એમનો તમામ પ્રકારનો ખર્ચ, એમના જે કે મટીરીયલ્સ કે જે સંસાધન વાપરવામાં આવે છે એનો જે કે ખર્ચ છે એ કઈ કંપની આપે છે? તો તમારે પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો JSW. JSW એ JS ગ્રુપ છે, એની એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે દોસ્તો, ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ. ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ આ સ્પોર્ટ્સ ની એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે આપણા દેશની અંદર, અને ક્યાં આવેલી છે? કર્ણાટકની અંદર વિજયનગર ખાતે આવેલી છે. તો આપણે યાદ રાખવાનું છે JSW ઇન્સ્પાયર. આ કંપની છે એ બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ 2022 માં ભારતની સ્પોન્સર કંપની તરીકેની ભૂમિકા નિભાવે છે. ઓકે. હવે જુઓ દોસ્તો, આપણે કદાચ ભારતનું જ તે ફેક્ટ્સ અને સ્ટેટિસ્ટિક્સ તૈયાર કરીએ, પણ બની શકે કે આપણને કદાચ સવાલ જે છે એ DYSO સુપર ક્લાસ 3 છે, આવનારા સમયમાં જે PI આવવાની છે, અથવા તો ક્લાસ 1 2 ની પ્રિલિમ્સમાં આપણને પૂછાય તો આપણને પહેલો નંબર જે દેશ લાવે છે મેડલ વાઇઝ, એના ઉપરથી ડિટેલ ફેક્ટ્સ પણ આપણને પૂછી શકે. તો જો આ આખી ઇવેન્ટમાં જે 72 દેશ ભાગ લે છે એમાં સૌથી વધુ મેડલ મેળવતો દેશ છે એનું નામ છે ઓસ્ટ્રેલિયા, જેણે કુલ 178 મેડલ મેળવ્યા છે આ આખી ઇવેન્ટમાં. જો એમાં સૌથી વધુ એમણે ગોલ્ડ પણ મેળવેલા છે, સૌથી વધુ ગોલ્ડ મેળવે છે એનું નામ પણ ઓસ્ટ્રેલિયા જ છે, 67 ગોલ્ડ મેળવ્યા છે. સિલ્વરની સંખ્યા એને જે મેળવી છે એ 57 છે, અને બ્રોન્ઝ મેડલ એને મેળવ્યા છે એની સંખ્યા 54 છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. આના પછી આપણે એક ટેબલ જોઈએ જેમાં અલગ અલગ દેશોનું પોઝિશન આપણને જોવા મળે છે. દાખલા તરીકે જુઓ, મેડલ મેળવવા વાળા જે દેશો છે
એમાં ટોપ 5 દેશ. ઓકે, તો મેડલ મેળવવાવાળા દેશોમાં જે ટોપ 5 દેશ છે એમાં સૌથી પહેલો દેશ છે એ છે ઓસ્ટ્રેલિયા. ત્યારબાદ બીજા નંબરનો દેશ છે એ છે ઇંગ્લેન્ડ. ત્રીજા નંબરનો દેશ છે એ છે કેનેડા અને આપણો દેશ છે ઇન્ડિયા એ ચોથા ક્રમાંકે છે. પાંચમા ક્રમાંકનો દેશ છે એ ન્યુઝીલેન્ડ. બની શકે દોસ્તો કે ભારત ચોથા ક્રમાંકે છે. આ સવાલ આપણને પૂછી શકાય. મેડલ વાઇઝ ટોટલ મેડલ છે એ મેળવવામાં ભારત કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ચોથા ક્રમાંકે છે. પણ માનો કે સંભાવના એવી પણ છે કે ભારતથી આગળ જે ત્રણ દેશ છે આપણને એના નામ પૂછે, બરાબર? તો ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને કેનેડા, આ વસ્તુ આ ત્રણ દેશોના નામ આપણને ખબર હોય છે. ચોથા નંબરે ભારત છે તો પાંચમા નંબરે ન્યુઝીલેન્ડ છે. એ પણ આપણે પરીક્ષાના દૃષ્ટિકોણથી યાદ રાખવું પડશે. અહીંયા ટોટલ અલગ અલગ દેશોએ કેટલા ગોલ્ડ, કેટલા સિલ્વર, કેટલા બ્રોન્ઝ મેળવેલા છે એમની યાદી, આંકડાકીય યાદી, સ્ટેટિસ્ટિક્સ એનું આપેલું છે. આપણે એમાંથી માત્ર અત્યારે હાલના ધોરણે ઓસ્ટ્રેલિયાના ટોટલ 178 યાદ રાખવા જોઈએ અને ઇન્ડિયાના દરેક મેડલ યાદ રાખવા જોઈએ. જેમ કે ઇન્ડિયાને ટોટલ 61 મેડલ મળેલા છે, જે પૈકી ગોલ્ડ 22 છે, સિલ્વરની સંખ્યા 16 છે અને બ્રોન્ઝ મેડલ છે એની સંખ્યા 23 છે. તો આટલા ફેક્ટ્સ આપણે લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાના. તો આ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે. ત્યારબાદ જુઓ, હવે આપણે અહીંયા થોડી કમ્પેરેટિવલી ચર્ચા કરવાની છે જે મોટી પરીક્ષાઓમાં આપણને કામ લાગે. દાખલા તરીકે મેં તમને હમણાં વાત કરી કે ભાઈ આ કોમનવેલ્થ ગેમ્સ છે દર 4 વર્ષે આયોજિત થાય છે, બરાબર? મતલબ કે 2022 માં અત્યારે કેમ બર્મિંગહામમાં આપણી સામે આ આયોજન આવ્યું, એવી જ રીતે 2018 ના વર્ષમાં ઓસ્ટ્રેલિયાની અંદર ગોલ્ડ કોસ્ટ ખાતે કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન થયેલું. આ બંનેમાં આપણે માત્ર ઇન્ડિયાનું પરફોર્મન્સ જોઈએ દોસ્તો તો 2022 માં આપણી સામે 61 મેડલ આવે છે, બરાબર છે? 4 વર્ષ પહેલાની આની આગળની કોમનવેલ્થમાં આપણે ટોટલ મેળવ્યા હતા 66. તો ટોટલ મેડલ મેળવવાની જે સંખ્યા છે એની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતે 5 મેડલ ઓછા મેળવેલા છે આ વખતે. 61 છે, પહેલા હતા 66. હવે જો કેટેગરી વાઇઝ જોઈએ, અત્યારે આપણને 22 મેડલ મળ્યા છે 2022 માં, જે 2018 માં કેટલા હતા? 26 હતા. તો ગોલ્ડ મેડલમાં 4 નો ઘટાડો થયો છે. આ બાબત ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. આ જે વિધાનો વાળા સવાલો છે એને ધ્યાનમાં રાખીને આપણે આ મુદ્દો જોવો ખૂબ જરૂરી છે, બરાબર? એવી રીતે સિલ્વર મેડલની દોસ્તો આપણે વાત કરીએ તો અત્યારે આપણે 16 સિલ્વર મેડલ મેળવ્યા. 18 માં 20 મેડલ મેળવ્યા હતા. તો સિલ્વર મેડલની અંદર પણ 4 મેડલનો ઘટાડો આપણી સામે આવ્યો. બ્રોન્ઝની અંદર પરિસ્થિતિ એવી હતી કે 2018 માં આપણે 20 મેળવ્યા હતા, જ્યારે આ વખતે આપણે કેટલા મેળવ્યા છે? 23. તો બ્રોન્ઝમાં તે આપણે શું છે વધારો જોવા મળ્યો. કેટલાનો? તો કે +3, બરાબર? સિલ્વરમાં શું થયું? -4 અને ગોલ્ડની અંદર પણ -4. તો આવી રીતે ટોટલ ડિફરન્સ કાઢીએ ત્યારે આપણને -5 જોવા મળે છે. મતલબ કે 5 મેડલનો છે આપણને આ વખતે સંખ્યાની દ્રષ્ટિએ ઘટાડો જોવા મળ્યો. એમ છતાં પણ કોઈ ગભરાટની વાત નથી. આ વખતે આપણને ચોથો નંબર છે. લાસ્ટ ટાઈમ આપણે ઓલ ઓવર મેડલમાં ત્રીજા નંબરે હતા, પણ એમ છતાંય તે ઇન્ડિયાની અંદર સ્પોર્ટ્સ કલ્ચર ને અત્યારે પ્રમોશન મળી રહ્યું છે. હવે જુઓ, ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે, એને એકદમ ધ્યાનથી સમજજો. તમને જ્યારે સવાલ પૂછાશે કે કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતને સૌપ્રથમ મેડલ કોણ અપાવે છે, તો ઇન્ડિયાનો ફર્સ્ટ મેડલ જે છે એ સંકેત સાગર અપાવે છે. સિલ્વર મેડલ આપણને મળે છે, બરાબર? આ પ્રશ્ન આઈએમપી થશે. ઇન્ડિયાને 2022 કોમનવેલ્થ ગેમ્સ નો સૌથી પહેલો મેડલ છે એ સંકેત સાગર દ્વારા અપાવવામાં આવે છે. એ સિલ્વર મેડલ છે. વેઇટ લિફ્ટિંગ ઇવેન્ટમાં 55 કિલોગ્રામ કેટેગરી પુરુષની આ જે એથ્લેટ જે વેઇટ લિફ્ટિંગ હતી એની અંદર આપણને શું મળે છે? સિલ્વર મેડલ મળે છે. આ એક આઈએમપી પ્રશ્ન થાય. એવી જ રીતે દોસ્તો આપણો બીજો મેડલ કોમનવેલ્થ ગેમ્સમાં આપણને જે સામે મળે છે તે જે બીજો મેડલ છે અથવા તો પહેલો બ્રોન્ઝ પણ તમે કહી દો. ઓકે, તો પ્રથમ બ્રોન્ઝ આપણને કોમનવેલ્થ ગેમ્સ ની અંદર કોણ અપાવે છે? તો ગુરુ રાજા પૂજારી, બરાબર? એમની પણ ઇવેન્ટ છે એ કઈ છે? વેઇટ લિફ્ટિંગ ઇવેન્ટ છે. 61 કિલોગ્રામ વર્ગ, 61 કિલોગ્રામ કેટેગરી પુરુષની અંદર આપણને આ મેડલ જોવા મળે છે. મતલબ ઇન્ડિયા સૌથી પહેલા આ વખતે સિલ્વર મેડલ મેળવે છે વેઇટ લિફ્ટિંગમાં. એ જ વેઇટ લિફ્ટિંગ ની અંદર ઇન્ડિયા છે એ પોતાનો પહેલો બ્રોન્ઝ મેળવે છે અને એ જ વેઇટ લિફ્ટિંગ ની અંદર ઇન્ડિયા પોતાનો સૌપ્રથમ ગોલ્ડ પણ મેળવે છે, બરાબર? તો ભારતનો સૌપ્રથમ ગોલ્ડ પૂછાય પરીક્ષામાં તો મીરાબાઈ ચાનુ દ્વારા લાવવામાં આવે છે.
ઓલ ઓવર ક્રમની દ્રષ્ટિએ જુઓ તો એ ગોલ્ડ આપણને ત્રીજો ગોલ્ડ મળે છે, મતલબ કે ક્રમની દ્રષ્ટિએ ત્રીજો મેડલ છે, પણ આમ જુઓ તમે તો ગોલ્ડની દ્રષ્ટિએ પહેલો મેડલ છે, બરાબર. મીરાબાઈ ચાનુ વેઇટ લિફ્ટિંગ ની અંદર 49 કિલોગ્રામ વર્ગ જે છે કેટેગરી છે એમાં મહિલા વિભાગની અંદર આપણને ગોલ્ડ મળે. આવા સવાલો પૂછાય છે, એક વસ્તુ સમજો. સામાન્ય રીતે એટલું તો તમને ઈઝીલી આવડી જશે, મીરાબાઈ ચાનુ એટલે વેઇટ લિફ્ટર છે, પણ તમને અહીંયા એને ગોલ્ડ અપાયો છે એ વાતનો ખ્યાલ છે, પણ પરીક્ષાની અંદર 49 કિલોગ્રામ કેટેગરી આ તમને પરીક્ષામાં પૂછી શકાય, એટલા માટે આપણે એને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યારબાદ ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સૌપ્રથમ પુરુષ ખેલાડીનું જો નામ તમને પૂછવામાં આવે તો એનું નામ છે જેરેમી લાર્લિનુંગા. એ ગોલ્ડ મેડલ લાવે છે, એ પણ એ જ ઇવેન્ટમાં લાવે છે જેમાં મીરાબાઈ ચાનુ લાવે છે, તે એટલે કે વેઇટ લિફ્ટિંગ. પણ મીરાબાઈ ચાનુ 49 કિલોગ્રામ કેટેગરીમાં લાવે છે મહિલામાં, તો જેરેમી લાર્લિનુંગા છે એ 67 કિલોગ્રામ કેટેગરીમાં પુરુષ શ્રેણી છે એની અંદર લઈ આવે છે. હવે જો કેટલીક બેઝિક બાબત, ટફ ટાઈપના પ્રશ્નો જો પૂછવાના થતા હોય તો એવો પ્રશ્ન આવે, કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતે સૌથી વધુ મેડલ કઈ ઇવેન્ટમાં મેળવ્યા? તો આપણો જવાબ હોવો જોઈએ કુસ્તી. કુસ્તીમાં સૌથી વધુ ગોલ્ડ પણ મેળવે છે ઇન્ડિયા, ટોટલ 6 ગોલ્ડ આપણને કુસ્તીમાં મળે છે દોસ્તો. ઓકે, અને એવી જ રીતે ટોટલ મેડલની આપણે વાત કરીએ તો આપણને કુસ્તીમાં 12 મેડલ મળે છે, જે બાકીની તમામ ઇવેન્ટ કરતા વધારે છે. ઓકે, જેમાં ગોલ્ડનો 6 ગોલ્ડનો સમાવેશ થાય છે, 1 સિલ્વરનો અને 5 બ્રોન્ઝ મેડલ છે તેનો સમાવેશ થાય છે. તો આ પણ વર્લ્ડિંગ બોક્સનું એક સારું એવું એનાલિસિસ છે જે તમને પરીક્ષામાં કામ લાગશે દોસ્તો. આપણે માત્ર 2-4 વિગતો વાંચીને જતું નથી રહેવાનું, આપણે એક માર્ક્સને કવર કરવાનો, એટલા માટે આ એંગલ આપણે પકડવો પડશે. જો કુસ્તીમાં 12 મેડલ, બરાબર. વેઇટ લિફ્ટિંગ છે એમાં 10 મેડલ. ઓકે, એથ્લેટિક્સ ની અલગ અલગ ઇવેન્ટમાં કુલ થઈને 8 મેડલ, બોક્સિંગમાં 7 અને બેડમિન્ટનમાં 6. આ ટોપ 5 કેટેગરી છે જેમાંથી ઇન્ડિયાને હાઈએસ્ટ મેડલ્સ મળ્યા છે, સૌથી વધુ કુસ્તીમાં મળ્યા છે. ઓકે, હવે જુઓ અહીંયા જે સ્ક્રીન ઉપર આખી ડિટેલ આપવામાં આવી છે, ઓકે, તમને પીડીએફ માં પણ આપી દેવામાં આવેલી છે. તો એમાં દરેક કેટેગરી વાઇઝ કેટલા ગોલ્ડ, કેટલા સિલ્વર અને કેટલા બ્રોન્ઝ છે એની આખી યાદી અહીંયા અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. એટલા માટે આ જે પીડીએફ છે એને કેરફુલી રીડ કરજો, બરાબર. એમાં જે અગત્યના છે મેં તમને કીધા ટોપ 5, એ ટોપ 5 જે હમણાં આપણે આગળના મુદ્દામાં જોયા એને તમારે ખાસ પરીક્ષાના દૃષ્ટિકોણથી યાદ રાખવાના. ઓકે, તો અહીંયા આપણે ઓલ ઓવર બેઝિક બાબતોની ચર્ચા કરી. હવે આપણે જે ચર્ચા કરવાની છે કે ભાઈ ઇન્ડિયાને જેટલા ગોલ્ડ મળ્યા છે એ દરેક ગોલ્ડ કોણે કઈ ઇવેન્ટમાં અપાયો છે એ વિગતને આપણે ખાસ ધ્યાનમાં રાખશું દોસ્તો, બરાબર. જો હમણાં આપણે જે વાત કરી એ પ્રમાણે ઇન્ડિયાને ટોટલ 22 ગોલ્ડ મળ્યા છે, ટોટલ 16 સિલ્વર મેડલ મળ્યા છે અને ટોટલ 23 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. એમ કરીને ટોટલ સરવાળો આપણો 61 મેડલનો થાય. તો આપણે જોશું 22 ગોલ્ડ વિશે, 16 સિલ્વર વિશે અને 23 બ્રોન્ઝ વિશે. તો જો સૌથી પહેલો ગોલ્ડ ઇન્ડિયાને જે અપાવે છે એ મીરાબાઈ ચાનુ અપાવે છે, વેઇટ લિફ્ટિંગ. આની મેં વાત કરી એટલે આપણે એની ડિટેલમાં ચર્ચા ફરીવાર કરતા નથી. બીજો ગોલ્ડ છે એ પણ વેઇટ લિફ્ટિંગમાં આવે છે અને એ પણ આપણને જેરેમી લાર્લિનુંગા દ્વારા આપવામાં આવે છે. તો પુરુષ દ્વારા પહેલો અપાયેલો ગોલ્ડ પૂછાય તો આપણે આ જવાબ ધ્યાનમાં રાખવાનો છે. 67 કિલોગ્રામ વર્ગની અંદર આ ગોલ્ડ આપણને મળે છે. ત્રીજો ગોલ્ડ મળે છે દોસ્તો એ છે અચિંતા શેવલી દ્વારા. એ પણ આપણને વેઇટ લિફ્ટિંગમાં જોવા મળે છે, પણ કેટેગરી છે પહેલા બંને કરતા વધારે છે. 73 કિલોગ્રામ કેટેગરી પુરુષની અંદર આપણને અચિંતા શેવલી ગોલ્ડ મેડલ અપાવે છે. જો એક વસ્તુ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખો, તમને પ્લેયર, ખેલાડી, સ્પોર્ટ્સ પર્સનના નામ અને એની સામે એમની સ્પોર્ટ્સ ઇવેન્ટ એ પરીક્ષામાં અવારનવાર અને અચૂકપણે પૂછાતો પ્રશ્ન છે. દરેક પરીક્ષામાં કરંટને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સની આવી મોટી દિગ્ગજ ઇવેન્ટ હોય તો આપણને પરીક્ષામાં પૂછાયેલી છે. તો અચિંતા શેવલી એનો જે ઇવેન્ટનો પ્રકાર છે એ છે વેઇટ લિફ્ટિંગ. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ દોસ્તો પહેલી વાર આપણને ભારતીય મહિલા ટીમ લોન બોલ્સ જેવી રમતની અંદર ગોલ્ડ અપાવે છે, દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવે છે અને એ 4 બહેનો આપણને જે લોન બોલ્સની અંદર ગોલ્ડ અપાવે છે એમના નામ છે લવલી ચોબે, પિંકી, નયનમોની સેકિયા અને રૂપા રાણી તિરકે. દોસ્તો અહીંયા એ ચારેય બહેનો છે એમનો ફોટો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ બધા લોકો ઓલરેડી અલગ અલગ રાજ્યોની અંદર ફોરેસ્ટ,
અને પોલીસ વિભાગની અંદર કામગીરી કરે છે. અનેક વખત એ લોકો ગોલ્ડ થી ઝૂક્યા હતા અને આ વખતે એ લોકો ગોલ્ડ સુધી પહોંચ્યા છે. ખાસ ધ્યાનમાં રાખજો, દક્ષિણ આફ્રિકાને ઇન્ડિયાએ હરાવ્યું છે. આ જે ઇવેન્ટ આપણને મળી છે, મતલબ સક્સેસફુલ ઇવેન્ટ, આવી ઇવેન્ટ આપણને અગાઉ ભૂતકાળમાં મળેલી નથી. પહેલીવાર આપણને આ કેટેગરીમાં ગોલ્ડની સફળતા મળી છે, તો એ ખાસ ધ્યાનમાં આપણે રાખીશું. ત્યારબાદ ટેબલ ટેનિસની અંદર ભારતની પુરુષ ટીમ, મતલબ કે મેન્સ ડબલ્સ, એ આપણને ગોલ્ડ અપાવે છે. ખાસ ધ્યાન રાખજો, ટેબલ ટેનિસમાં મેન્સ ડબલ્સ આપણને ગોલ્ડ અપાવે છે. એમાં સાથિયન જ્ઞાનશેખરન અને હરમિત દેસાઈ, આ બંનેની ટીમ હતી, એ લોકોએ સિંગાપુરને હરાવેલું છે. તો આ પણ એક અગત્યની પ્રાઉડફુલ મોમેન્ટ આપણી સામે આવી. ત્યારબાદ પેરા પાવર લિફ્ટિંગ, ઓકે, હેવી વેઇટ ની અંદર સુધીર આપણને ભારતને ગોલ્ડ અપાવે છે. આ ખાસ અગત્યનો પરીક્ષાલક્ષી ક્વેશ્ચન થાય છે દોસ્તો. પહેલા એટેમ્પ્ટમાં એને 208 કિલોગ્રામ વજન ઉંચક્યું હતું અને સેકન્ડ એફર્ટમાં એને 212 કિલોગ્રામ વજન ઉંચકી બતાવ્યું. તો આ પેરા પાવર લિફ્ટિંગ ની અંદર આપણને ઇન્ડિયાને ગોલ્ડ કોણ અપાવે છે? સુધીર અપાવે છે. આ વિગત ધ્યાનમાં રાખશું. બજરંગ પુનિયા કુસ્તીની અંદર 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ની અંદર પુરુષ કેટેગરીમાં ગોલ્ડ ઇન્ડિયાને અપાવે છે. બજરંગ પુનિયાની ઇવેન્ટ છે કુસ્તી, આ બાબત ધ્યાનમાં રાખશું. સાક્ષી મલિક છે કુસ્તીમાં ઇન્ડિયાને ગોલ્ડ અપાવે છે. 62 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ મહિલા કેટેગરીની અંદર સાક્ષી મલિક કુસ્તીમાં ગોલ્ડ અપાવે છે. એવી જ રીતે દીપક પુનિયા પણ આપણને 86 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તી ઇવેન્ટની અંદર ગોલ્ડ અપાવે છે. ત્યારબાદ રવિકુમાર દહિયા પણ કુસ્તીની અંદર 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ પુરુષ કેટેગરીની અંદર ઇન્ડિયાને ગોલ્ડ અપાવે છે. ઓકે, વિનેશ ફોગટ, આ બધું હરિયાણા પંજાબ બાજુનો એરિયા શરૂ છે દોસ્તો. એટલે કુસ્તીમાં અને બોક્સિંગમાં અને બધાની અંદર આપણને એ બધા ટોટલી મહેનત વાળા જે સ્ટેટ છે એની અંદરથી કયા બધા ગોલ્ડ મળ્યા છે. વિનેશ ફોગટ પણ કુસ્તીની અંદર 53 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ની અંદર ઇન્ડિયાને ગોલ્ડ અપાવે છે. બરાબર, તો આ બધા બહુ આઈએમપી પ્રશ્નો થાય છે. નવીન પણ કુસ્તીમાં 74 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ ની અંદર આપણને ગોલ્ડ અપાવે છે. એક વસ્તુ તમે લોકો સમજજો, પેપર કાઢવા વાળા એવું પણ પેપર કાઢી શકે છે કે ચારે ચાર પ્લેયર કુસ્તીના જ હોય. ઓકે, ગોલ્ડ મેડલ મેળવેલા હોય એવા જ હોય અને સાથે તમને એને કઈ વજનની કેટેગરીમાં ગોલ્ડ અપાવ્યો છે એવું જોડકું પણ પૂછી નાખશે. એ દિવસે તમે એવી ફરિયાદ ન કરી શકો કે સાહેબ આ લોકો અમને આવા લેવલના પ્રશ્નો પૂછે છે. એટલે આ જે વજન કેટેગરી છે એને જે જ્યાં ખાસ કરીને ગોલ્ડની વાત છે તો આપણે એને યાદ રાખવી પડશે. બોક્સિંગમાં નીતુ ધંગસ, આ નામ યાદ રાખજો, નીતુ ધંગસ બોક્સિંગની અંદર ધમાલ કરી નાખે છે. બરાબર, 48 કિલોગ્રામ કેટેગરીમાં ઇન્ડિયાને ગોલ્ડ અપાવે છે. અમિત પંઘલ બોક્સિંગની અંદર એ પણ ઇન્ડિયાને ગોલ્ડ અપાવે છે 51 કિલોગ્રામ કેટેગરીની અંદર. ઓકે, ત્યારબાદ એલ્ડોસ પોલ, આ એક અગત્યની ઇવેન્ટ છે એથ્લેટિક્સની. મેન્સ ટ્રિપલ જમ્પ, એમાં એલ્ડોસ પોલ ઇન્ડિયાને ગોલ્ડ અપાવે છે. આ બહુ આઈએમપી પ્રશ્ન થશે આવનારી પરીક્ષામાં. એવી જ રીતે બોક્સિંગમાં નિખત ઝરીન 50 કિલોગ્રામ કેટેગરીની અંદર ઇન્ડિયાને ગોલ્ડ અપાવે છે. ઓકે, ત્યારબાદ શરદ કમલ અને શ્રીજા અકુલા, આ બંનેની ટેબલ ટેનિસની મિક્સ ડબલ્સની જે ટીમ છે એ ઇન્ડિયાને ગોલ્ડ અપાવે છે. તો આ પણ એક આઈએમપી પ્રશ્ન થશે. પીવી સિંધુ બેડમિન્ટનની અંદર વિમેન્સ સિંગલ્સની અંદર ઇન્ડિયાને ગોલ્ડ અપાવે છે અને ભારતનું નામ રોશન કરે છે. એણે કેનેડાની મિશેલ લીને ફાઇનલમાં પરાજિત કરી. જો દોસ્તો, પીવી સિંધુ એક બહુ મોટું નામ છે, બેડમિન્ટનમાં સુપરસ્ટાર લેવલનું નામ થઈ ચૂક્યું છે. એટલા માટે દરેક વ્યક્તિને ખ્યાલ છે કે પીવી સિંધુ છે એમણે બેડમિન્ટનમાં ગોલ્ડ અપાવ્યો છે ઇન્ડિયાને. પણ આપણે પીવી સિંધુના કેસમાં એ પણ યાદ રાખવું પડશે કે એણે મિશેલ લી, જે કેનેડાની પ્લેયર છે બેડમિન્ટન, એને હરાવી છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે. એવી જ રીતે બેડમિન્ટનમાં મેન સિંગલ્સમાં લક્ષ્ય સેન ગોલ્ડ લે છે. મલેશિયાના એનજી ચેયોંગ એને ફાઇનલમાં પરાજિત કર્યો છે. ઓકે, એવી રીતે બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સની ટીમ સાત્વિક સિરાજ રાનકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી, આ બંનેની મેન્સ ડબલ્સની ટીમ છે એ પણ ઇન્ડિયાને બેડમિન્ટનની અંદર ગોલ્ડ અપાવે છે. શરદ કમલ ટેબલ ટેનિસની અંદર મેન સિંગલ્સની અંદર પણ આપણને ગોલ્ડ અપાવે છે. તો આ રીતે અગત્યના મુદ્દાઓમાં છેલ્લો ગોલ્ડનો મેડલ છે એ પેરા ટેબલ ટેનિસમાં ગુજરાતના ભાવિના પટેલ છે એ અપાવે છે. તો અહીંયા આપણે અત્યારે કોમનવેલ્થ ગેમ્સમાં ઇન્ડિયાને જેટલા ગોલ્ડ મળ્યા એ બધાય ગોલ્ડ કયા વ્યક્તિએ કઈ ઇવેન્ટમાં આપ્યા એની વિસ્તૃત ચર્ચા કરી.
તો દોસ્તો 22 ગોલ્ડ જે રીતે આપણે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા છે એવી જ રીતે આપણે સિલ્વર મેડલમાં 16 જેટલી સફળતાઓ પ્રાપ્ત કરી છે. તો એ 16 સફળતા કયા પ્લેયરે કઈ ઇવેન્ટમાં આપી એની વિશે આપણે માહિતી મેળવીએ. તો ભારતને સૌપ્રથમ મેડલ જે મળ્યો એ સિલ્વર મેડલ જ હતો અને આપણને આ મેડલ છે એ સંકેત સાગર અપાવે છે વેઇટ લિફ્ટિંગ કેટેગરી 55 કિલોગ્રામ કેટેગરીમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ વેઇટ લિફ્ટિંગમાં તે ભારતને બીજો સિલ્વર મેડલ અપાવે છે 55 કિલોગ્રામ કેટેગરી મહિલાઓમાં બિંદિયા રાની દેવી. તો બિંદિયા રાની દેવીનું નામ પણ વેઇટ લિફ્ટિંગ ઇવેન્ટ સાથે આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ જુડોમાં આપણને ત્રીજો સિલ્વર મળે છે અને સુશીલા દેવી લિગ્માબમ એના દ્વારા આપણને આ સફળતા અપાવડાવવામાં આવે છે. અહીંયા જે ઇમેજ બતાવવામાં આવી છે એમાં કન્ફ્યુઝ ન થતા એ સુશીલા દેવીની જ ઇમેજ છે. એમણે 48 કિલોગ્રામ કેટેગરી મહિલા શ્રેણીની અંદર ભારતને જુડોમાં આ પ્રકારની સફળતા અપાવી છે. ત્યારબાદ વેઇટ લિફ્ટિંગમાં વિકાસ ઠાકુર 96 કિલોગ્રામ કેટેગરી પુરુષ શ્રેણીની અંદર ઇન્ડિયાને સિલ્વર અપાવે છે. ઓકે, ત્યારબાદ ઇન્ડિયાની મિક્સ ટીમ બેડમિન્ટનમાં આપણને સિલ્વર મેડલ સુધી લઈ જાય છે. જુડોની અંદર તુલિકા માન, આ નામ યાદ રાખજો, તુલિકા માન ઇન્ડિયાને જુડોની અંદર 78 કિલોગ્રામ કેટેગરી મહિલા શ્રેણીની અંદર ઇન્ડિયાને સિલ્વર અપાવે છે. લાંબી કૂદ એથ્લેટિક્સની અંદર મુરલી શ્રીશંકર ઇન્ડિયાને સિલ્વરની સફળતા અપાવે છે. તો આપણે અહીંયા મુરલી શ્રીશંકરનું નામ લાંબી કૂદ સાથે ધ્યાનમાં રાખવાનું છે. એવી રીતે અંશુ મલિક કુસ્તીની અંદર આપણને સિલ્વર અપાવે છે. 57 કિલોગ્રામ કેટેગરીની અંદર અંશુ મલિક મહિલા વિભાગની અંદર આપણને આ પ્રકારની સફળતા અપાવે છે. પ્રિયંકા ગોસ્વામી 10000 મીટર વોક રેસમાં ઇન્ડિયાને સિલ્વર મેડલ અપાવે છે. તો પ્રિયંકા ગોસ્વામીનું નામ આપણે 10000 મીટરની વોક રેસ આ ઇવેન્ટ સાથે યાદ રાખવાનું થાય છે. ઓકે, એવી જ રીતે અવિનાશ સાબલે ઇન્ડિયાને સ્ટીપલ ચેઝ 3000 મીટરની રેસની અંદર પુરુષ શ્રેણીની અંદર સિલ્વર મેડલ અપાવે છે. દોસ્તો, ભારતની પુરુષ ટીમ લોન બોલ્સની અંદર સિલ્વર મેડલ લાવે છે. જેમ હમણાં આપણે વાત કરી હતી, મહિલા ટીમ લોન બોલ્સમાં પહેલી વાર ગોલ્ડ લાવે છે, એવી રીતે પુરુષની ટીમ લોન બોલ્સની અંદર આપણને સિલ્વર મેડલ આપે છે. ઇન શોર્ટ કે લોન બોલ્સ આપણને આ વખતે પરીક્ષામાં પૂછાય કારણ કે એમાં ગોલ્ડ પણ આવ્યો અને સિલ્વર પણ આવ્યો. બરાબર, ગોલ્ડ મહિલાઓની ટીમ લાવે છે, સિલ્વર પુરુષોની ટીમ લાવે, તો આ એક આઈએમપી ક્વેશ્ચન થઈ જાય છે. ત્યારબાદ 12મો ગોલ્ડ જોઈએ દોસ્તો, તો મેન્સ ટ્રિપલ જમ્પ જે રીતે હમણાં આપણે જોયું હતું એવી રીતે મેન્સ ટ્રિપલ જમ્પમાં સિલ્વર છે અબ્દુલ્લા અબુ બકર દ્વારા આપણને અપાવવામાં આવે છે. તો આપણે એથ્લેટિક્સની એક સારી એવી બાબત થશે. ત્યારબાદ શરદ કમલ અને જી સાથિયન, ઓકે, આ બંનેની જે ટીમ છે ટેબલ ટેનિસમાં મેન્સ ડબલ્સ, જો શરદ કમલ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલું ભારતની અંદર એક બહુ મોટું નામ થઈ ચૂક્યું છે કારણ કે એમણે મેન્સ સિંગલ્સ ની અંદર પણ ગોલ્ડ અપાવ્યો આપણા દેશને અને મિક્સ ડબલ્સમાં પણ એને ગોલ્ડ અપાવ્યો. મેન્સ ડબલ્સ ની અંદર એમણે શું કર્યું, આપણને અહીંયા ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ અપાવ્યો છે. તો આ બધી સફળતાઓમાં શરદ કમલનું નામ આપણને કોમન જોવા મળે છે. આવનારા સમયમાં ટેબલ ટેનિસ ફિલ્ડમાં એનું નામ આપણને પરીક્ષામાં પૂછી શકાય. આ બાબત ધ્યાનમાં રાખજો. ઇન્ડિયન મહિલા ક્રિકેટ ટીમ T20 ઇવેન્ટમાં સિલ્વર મેડલ આપણને અપાવે છે. ફાઇનલ મેચમાં ગોલ્ડ મેડલની જે મેચ હતી એમાં એ ઓસ્ટ્રેલિયા સામે હારે છે. ઓસ્ટ્રેલિયા સામે આપણે પરાજિત થઈએ છીએ અને અહીંયા આપણે મતલબ ફાઇનલની અંદર ઓસ્ટ્રેલિયાથી હારીએ છીએ એટલે આપણને સિલ્વર મેડલ મળે છે. T20 ફોર્મેટમાં ક્રિકેટ ટીમ હતી અને ઓસ્ટ્રેલિયાથી આપણે હાર્યા છીએ. ભારતીય ક્રિકેટ ટીમ છે આમાં ભાગ લે છે, એની કેપ્ટનનું નામ પૂછાય તો એનું નામ છે હરમનપ્રીત કૌર. ઓકે, તો આ એક અગત્યનો પ્રશ્ન પણ બની શકે. સાગર અહલાવત આપણને બોક્સિંગમાં 92+ કિલોગ્રામ કેટેગરીની અંદર પુરુષ શ્રેણીની અંદર આપણા દેશને સિલ્વર અપાવે છે. ત્યારબાદ પુરુષોની હોકી ટીમ ઇન્ડિયાને સિલ્વર મેડલ અપાવે છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે આપણે હારીએ છીએ, જો જીત્યા હોત તો આપણને ગોલ્ડ મેડલ મળે. તો દોસ્તો, આ રીતે આપણે જે 16 સિલ્વર મેડલ છે એની ડિટેલમાં ચર્ચા કરી. તો દોસ્તો, આ રીતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં 22 ગોલ્ડ અને 16 સિલ્વર ઉપરાંત ભારત બ્રોન્ઝ કેટેગરીમાં 23 મેડલ મેળવે છે. તો આપણે જોઈએ કે આ 23 બ્રોન્ઝ ભારતને કયો પ્લેયર અથવા ટીમ કઈ ઇવેન્ટમાં અપાવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો પહેલો બ્રોન્ઝ આપણને મળે છે ગુરુ રાજા પૂજારી પાસેથી.
બરાબર. વેઇટ લિફ્ટિંગ ઇવેન્ટમાં 61 કિલોગ્રામ પુરુષ કેટેગરીમાં ગુરુરાજા પૂજારી વેઇટ લિફ્ટિંગમાં આપણને આ પ્રકારનો પહેલો મેડલ અપાવે છે. વિજયકુમાર યાદવ ઇન્ડિયાને જુડો ઇવેન્ટમાં 60 કિલોગ્રામ પુરુષ કેટેગરીની અંદર બ્રોન્ઝ મેડલ અપાવે છે. એવી રીતે વેઇટ લિફ્ટિંગમાં હરજિંદર કૌર છે એ 71 કિલોગ્રામ મહિલા કેટેગરીની અંદર ઇન્ડિયાને બ્રોન્ઝ અપાવે છે. ત્યારબાદ વેઇટ લિફ્ટિંગમાં તે લવપ્રીત સિંહ કે જે 109 કિલોગ્રામ કેટેગરીમાં પુરુષ શ્રેણીની અંદર ઇન્ડિયાને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરાવે છે. પરીક્ષા માટે ખૂબ આઈએમપી પ્રશ્ન થશે દોસ્તો. સૌરવ ઘોષાલ આ પ્લેયર છે એ ભારતનો અત્યારનો સ્ટાર સ્ક્વોશ પ્લેયર છે દોસ્તો. સ્ક્વોશમાં મેઇન સિંગલ્સ ની અંદર સૌરવ ઘોષાલ ઇન્ડિયાને પહેલી વખત સ્ક્વોશ ની અંદર આ પ્રકારે મેઇન સિંગલ્સમાં આપણને બ્રોન્ઝ મેડલની સફળતા હાથ લાગી છે. આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં આપણને એનાથી પણ સારી સફળતા પ્રાપ્ત થશે. ગુરદીપ સિંહ 109 કિલોગ્રામ કેટેગરીની અંદર વેઇટ લિફ્ટિંગમાં ઇન્ડિયાને બ્રોન્ઝ અપાવે છે. તો એવી જ રીતે તેજસ્વીન શંકર આ પરીક્ષા માટે ખૂબ આઈએમપી, કારણ કે ઇન્ડિયા પહેલીવાર ઊંચી કૂદની અંદર આ રીતનો બ્રોન્ઝ મેડલ મેળવે છે. બરાબર. ઊંચી કૂદ એથ્લેટિક્સમાં તેજસ્વીન શંકર છે એ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવે છે. દિવ્યા કાકરણ કુસ્તીમાં 68 કિલોગ્રામ કેટેગરી મહિલાની અંદર ઇન્ડિયાને બ્રોન્ઝ થી સન્માનિત કરાવે છે. તો એવી જ રીતે કુસ્તીમાં મોહિત ગ્રેવલ પણ ભારતને બ્રોન્ઝ અપાવે છે. મોહિત ગ્રેવલ 125 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તીની અંદર ઇન્ડિયાને આ સફળતા અપાવે છે. જાસ્મીન લંબોરિયા બોક્સિંગ ઇવેન્ટમાં 60 કિલોગ્રામ મહિલા કેટેગરીની અંદર ઇન્ડિયાને બ્રોન્ઝ થી સન્માનિત કરાવે છે. તો એવી જ રીતે કુસ્તીમાં 50 કિલોગ્રામની અંદર 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ મહિલામાં પૂજા ગેહલોત ઇન્ડિયાને બ્રોન્ઝ મેડલનું સન્માન અપાવે છે. પૂજા સિહાગ એ પણ આપણને કુસ્તીની અંદર 76 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ મહિલા કેટેગરીમાં બ્રોન્ઝનું સન્માન પ્રાપ્ત કરાવે છે. તો બોક્સિંગ ઇવેન્ટમાં મોહમ્મદ ઉસ્મુદ્દીન એ પણ આપણને 57 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અપાવડાવે છે. દીપક નેહરા પણ કુસ્તી સાથે સંકળાયેલું નામ છે દોસ્તો. 97 કિલોગ્રામ 97 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં દીપક નેહરા ઇન્ડિયાને બ્રોન્ઝ મેડલનું સન્માન પ્રાપ્ત કરાવે છે. તો બોક્સિંગમાં બીજું એક નામ યાદ રાખવાનું થાય છે એ છે રોહિત તોકસ અથવા ટોકસ, બેમાંથી જે પણ શબ્દ પરીક્ષામાં પૂછાય આપણો જવાબ બોક્સિંગ હોવો જોઈએ. 67 કિલોગ્રામ કેટેગરીમાં એ ઇન્ડિયાને બ્રોન્ઝ થી સન્માનિત કરાવે છે. ત્યારબાદ ગુજરાતનું ગૌરવ આપણે વિરમગામના સોનલબેન મનુભાઈ પટેલ પેરા ટેબલ ટેનિસની અંદર ઇન્ડિયાને બ્રોન્ઝ અપાવે છે. આ એક ખૂબ જ અગત્યની અને પરીક્ષાલક્ષી ઇવેન્ટ છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. મહિલાની હોકી ટીમ ઇન્ડિયાને બ્રોન્ઝ અપાવે છે. પુરુષોની હોકી ટીમ ઇન્ડિયાને સિલ્વર અપાવે છે. મહિલાઓની હોકી ટીમ ઇન્ડિયાને બ્રોન્ઝ અપાવે છે. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવું. 10000 મીટર રેસ વોક પુરુષ કેટેગરીની અંદર સંદીપ કુમાર બ્રોન્ઝ સુધી આપણને સફળતા અપાવે છે. પ્રિયંકા ગોસ્વામીનું જે હમણાં આપણે નામ જોયું હતું એ આપણને સિલ્વર મેડલ આ જ ઇવેન્ટમાં અપાવે છે. મહિલાઓની કેટેગરીમાં, પુરુષની કેટેગરીમાં સંદીપ કુમારનું નામ આપણે યાદ રાખવાનું બ્રોન્ઝ મેડલ માટે. દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલ મિક્સ ડબલ્સ સ્ક્વોશમાં ઇન્ડિયાને બ્રોન્ઝની સફળતા અપાવે છે. તો એવી જ રીતે કિદમ્બી શ્રીકાંત બેડમિન્ટનમાં મેઇન સિંગલ્સની અંદર ઇન્ડિયાને બ્રોન્ઝ સુધી એની સફર લઈ જાય છે. ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદ મતલબ કે આ બંનેની વિમેન્સ ડબલ્સની ટીમ છે એ આપણને બેડમિન્ટનની અંદર બ્રોન્ઝ મેડલ સુધી લઈ જાય છે. સાથિયન જ્ઞાન શેખરન ટેબલ ટેનિસની અંદર મેઇન સિંગલ્સમાં આપણને બ્રોન્ઝ સુધીની સફળતા અપાવે છે. તો અન્નુ રાની એટલે કે ભારતનો 23મો અથવા તો બ્રોન્ઝ મેડલમાં એક અગત્યની સફળતા ગણી શકાય ભાલા ફેંક. બરાબર, ભાલા ફેંકની અંદર અન્નુ રાની ઇન્ડિયાને બ્રોન્ઝ મેડલ સુધી પહોંચાડે છે. તો દોસ્તો આ લેક્ચરમાં કોમનવેલ્થ ગેમ 2022 અથવા બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઇન્ડિયાએ જે કયા પ્રદર્શન કર્યું જેમાં 22 ગોલ્ડનો સમાવેશ થાય, 16 સિલ્વરનો સમાવેશ થાય અને 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય. તો આ લેક્ચરમાં આપણે કયા વ્યક્તિએ કઈ કેટેગરીમાં કયો મેડલ અપાયો એ અંગેની પૂરી ચર્ચા કરી છે. આ લેક્ચર તમને આવનારા સમયની અંદર એટલીસ્ટ એક પ્રશ્નનો જવાબ તો અચૂકપણે આપશે જ, તેને એકથી વધારે આપશે તો અમને ચોક્કસપણે ગમશે જ તે. આવતી બધી પરીક્ષામાં એક સવાલ તમારો આનાથી ક્લિયર થશે. તો આશા રાખીએ છીએ કે આ લેક્ચર તમે બધા ખૂબ જ કેરફુલ